હેલો મિત્રો, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો મજામાં જશો. હું આવી ગઈ છું તમારા માટે એક નવો વિલોગ લઈને. અને તમે જોઈ શકો છો આજે મેં સાડી પહેરી છે. તો કેવી લાગે છે પહેલાં સાડીમાં કોમેન્ટ કરજો કે સારી લાગે છે. ટી શર્ટમાં સારી લાગું કે સાડીમાં સારી લાગું. અને આજ કેમ મેં સાડી પહેરી છે? કેમ કે ગામડે જવાનું છે. 2 દિવસ પહેલાં મેં તમને કીધું હતું કે ગામડે જવાનું છે. તો વરસાદ આવી ગયો તો એટલે અમારે ગામડે ન જવાનું. અને આજે રવિવાર છે તો આજે જઈએ છીએ. તો ચાલો તમને અમારું ગામડું બતાવું. તો મિત્રો મેં માથું ચેન્જ કરી નાખ્યું છે. આ માથું કેવું લાગે છે? ઓલું માથું સારું લાગતું હતું કે આમાં છે ને ગરમી નથી થતી. અને આમાં આપણે પાતી પાડીને જોઈએ તો અહીંયા બધે ગરમી બહુ થાય છે. અને જો મારો દીકરો તૈયાર થઈ ગયો છે. કેવો લાગે છે? હે હવે મા દીકરો કેવા લાગીએ? ચાલો મસ્ત લાગીએ ને. મસ્ત છીએ મા દીકરો. હજી જવાનું છે ગામડે. ટંટણા ત્યાં મસ્ત મસ્ત વિડીયો બનાવવાનો છે. ઇન્સ્ટાગ્રામમાં જોજો, તમે નાખીશ. અને યુટ્યુબમાં આખો બ્લોગ આવી જશે. હે દાદી આયા? દાદી નીંદર ઉડી ગઈ. નીંદર ઉડી ગઈ તો નીંદર ઉડી ગઈ. બોલતા કેમ નહીં? લે લગાવ. હાલ હાલ બારે. દાદા કને જવું છે? દાદા કને. જો મિત્રો ગામડે આવી ગયા છીએ. અને લાઈટ, હું આવીને લાઈટે ગઈ. એવું જ થાય મારે. હું આવું લાઈટ જાય. ગામડે તો એવું જોઈએ, આવ જાવ કરતી જોઈએ લાઈટ. તો તમે જોઈ શકો છો અમારું નળિયાવાળું મકાન. વિરાટ કેવી ગરમી થાય? ગરમી બહુ એટલી બધી. તીસીને સાચી ના દી સાચી. હે તીસીને સાચી ના દી સાચી. બહુ એટલે બહુ જ ગરમી છે. બારે ત્યાં ટાયરમાં બેસી જા. મજા આવે હે? કપડા મેલા થતા હશે તારા. ચડ્ડી મેલી થઈ ગઈ. ચડી જા. તું ચડી જા, ચડી જા. વિરાટ ટ્રેક્ટર પર ચડી ગયા. જો આ તો વિરાટ હલાવશે ટ્રેક્ટર. હવે નહીં વિરાટ આવડે હે? બોલે તો તને આવડી ગઈ નહીં? કેણે શીખડાવી હતી? જેસીએ શીખડાવી હતી કે વિલું હે? આને બેહું હે, છોકરીને બેહું હે. બેહારો. હાલ આવતી રે, અહીંયા આવતી રે. હાલો આપણે જવા દઈએ પછી. દાડો ને પોતરી જાઓ. જ્યાં ત્યાં દાદા ભેગે. તમને હેઠે ઉતરો ને કેહરી. આ ત્યાં રિહાણી. કોણ હેઠું ઉતરે? દાદા ને કે તું દાદા ને હેઠે ઉતારે રી. એ કા રોવરાવો નહીં, છોકરી રોવરાવો નહીં. પણ ક્યાંય નહીં જતા. દાદા ખાલી બેઠા જોયેરા. ના લઈ જાઉં હે. હે રાપર લઈ જાય તારું ટ્રેક્ટર? દાદા રાપર લઈ જાય. લઈ જાય ને? લઈ જાય ને? જવા દે. હાલો લે, હું બેસી જાઉં. બાર કાઢો, બારે કાઢો લ્યો. મળી મળી. એ તારી માં ઘરમાં હે? હું એ દીવ દાદા ઉતરી ગયા. ઓહો, બધા મનાવા જાય હવે. આ ધ્યાન મને આવો જાવ. આ ધ્યાન દાદા ને હેઠા ઉતારી દીધા. ઓ દાદા આવે, મોટા દાદા આવે મનાવા. હવે આ ધ્યાન. નારાજ કરી દીધી તમે છોકરીને. નવરી હે?
બનાવી આવો હવે હે હું તળીએ નહીં હગું જો તો કેવડું બધું હે તું તો ચડી જ જા ને આધ્યા રીહાણી મિત્રો જો ક્યાં ગઈ જો ગઈ હોય આધ્યા રીસાણી છે કેમ કે એના દાદા બેઠા હતા ટ્રેક્ટરમાં હેઠે ઉતારવા તાર પોતાને બેસવું હતું ટ્રેક્ટરમાં લે મમ્મી લે વિડિયો હાલ દે હું તારો હાથ પટું લે હાલ લે આતી કે લે એને તો જવા દઉં જવા દે ને જો મિત્રો અમે આવી ગયા છીએ ગામડે અને મસ્ત મજાની હવા આવે છે રી હવા ખાઈએ થોડીક વાર આ અમારા ઘર છે આ બાજુ છે ખેતર હજી વરસાદ આવ્યો નથી એટલે કાંઈ વાયુ નથી આ બાજુ ભેંસો ઊભી છે અને આ જે આ બને છે ને એ ભત્રીજાના મકાન છે આ બાજુ ભત્રીજાના મકાન બનાવે છે રે 2 મકાન બને છે 2 ભત્રીજાના ભત્રીજા 4 છે મોટા છાસ લઈ જવાની તો આપણે ગરમ પાણી કર્યું છે હું ધોઈ તો આવી હતી પણ 2 દિવસ ઘરે જ પડ્યું હતું ને ડબલું તો પછી આપણે વરીને ધોઈ નાખીએ ગરમ પાણી કર્યું છે હવે ફૂટી ના દાયો ધડું હોય તો એટલું બધું ગરમ નહીં કરવાનું બહુ ગરમ પાણી કરી અને આને મસ્ત મજાનું વાવી રીતે આમ ધોઈ નાખવાનું અને હું બાજુ છે ને મહેમાન આવ્યા છે મારા સસરા મારા સાસુ બધા ત્યાં બેઠા છે અને મને મારી સાસુ છે તારે છાશ લઈ જવી હોય ને તો ધાળિયામાં પડી ગઈ લઈ લે એટલે છાશ લેવા તો હું આવી છાશ લેવા તો હું આવી 8 મિનિટ થઈ વિડિયો બનાવતા અમારા કેમેરામેન હે વિરાટ માય સોન જો હાલો અમારા ધારિયામાં હાલો ઉપર ઢારિયામાં ઢારિયા હા હે અમારું ઢારિયું જો છાસ ને દેખાય વિરાટ હે હવે આપણે છાશ નાખવાની છે આમાં જો ઘાટી ગમણ મસ્ત મજાની ભેંસની છાશ ખાટી ખાટી છાશ કેને ભાવે ખાટી ખાટી તમે તર દો વિરાટ ને તો મોરીએ ના ભાવે ને ખાટીએ ના ભાવે વિરાટ તો છાશ જ નથી ખાતો કા બાબુ વિરાટ ઢોરાણી એ ઢોળાવી એ વિરાટ બીજી વાર ઢોરાણી હાલે ઝૂમ એ જો ઢોરાઈ દે થોડીક રાખું રાત મેં ત્યાં ના પડી દાદી થોડીક રાખી હે મેં એ ભગવાન એ માતાજી દીનાનાથ દયાળુ પ્રભુ રોજે એકવાર સવારે ઉઠીને ભગવાન માતાજીનું નામ લેવાનું પછી ખાવા બેસું ત્યારે લેવાનું કામ કરીએ ત્યારે લેવાનું ભગવાન માતાજીને તો ભેગા જ રાખવાના હવે આપણે આનું ઢાંકણું કરી નાખવું બંધ હવે આને આપણે ડીકીમાં મૂકી દેવાનું છે બાબુ હા
ડીકીમાં રાખવાનું છે. ચાલુ હોય હું નહીં બધી એ બેટા અહીંયા આવે તું એમ ન કરે આમ અહીંયા પકડ. ચલો માય સોન માય બાબુ જાય છે ડીકીમાં રાખવા. ચાવી અહીંયા જ પડી છે, એક્ટિવા અંદર જ છે. હા સુરેશ આધ્યાન મનાવીને આવતા લાગે. તમારા પોતરીને મનાઈ આયા? મનાઈ ગઈ કેવી નહીં? ટ્રેક્ટરમાં બેહવું જાય તો હું ખેતરામાં ખેતર ખેડવા જાય પછી સમજો તો લીમડો હુકાતો જાય હેરો, લીંબુ હુકાય હેરુઆ, બચારા કેવા પાંદડા થઈ ગયા, બધું હુકાઈ જાય હેરું નહીં. પાણી વગર આ કણિયાળ બણિયાળા એવું પાણી નહીં આવતું હાવ અહીં થોરો હાવ લીમડો થઈ ગયો. વરસાદ પડી જાય તો મસ્ત થઈ જાય બધું. હમણાં પેલા તો પડ્યો તો વરસાદની જરૂર છે. નહીં અહીંયા ક્યાં પડ્યો? અહીંયા નથી પડ્યો. આ ખેતર જુઓ મિત્રો અમારું, હજી વરસાદ આવ્યો નથી રાપરમાં. જો ના ના હું જ રાખવાની હતી બેટા. જો હવે વરસાદ આવશે ને તો આ હે ને અહીંયાથી વરસાદ આવશે એટલે આમાં રંધાશે નહીં, અહીંયા રંધાશે નહીં કેમ કે આ બધું પલળી જશે. એટલે પછી આ છે ને આ ઢાળીઓ અમારું રસોડું. અમારા આ ગેસ છે, અહીંયા રાંધવાનું. મારા સાસુ ને સસરા છે એટલે બે જણાને કાંઈ વધારે રાંધવાનું ના હોય, અમે આવીએ ત્યારે હોય એટલે કરી નાખીએ. હવે જવાનું છે ઘરે. વિરાટ પાણી ભરવા આવ્યો કેના માટે? જા મહેમાન આવ્યા છે, મહેમાન હાટું પાણી ભરી જાય વિરાટ. ગોવાર ફરી બધું સૂકું સૂકું પડ્યું છે ને ગરમ ગરમ હવા આવે. તો મિત્રો નીકળી ગયા છીએ હવે ઘરે જવા માટે. તો નીકળીએ છીએ.